નમસ્કાર, સંદેશ ન્યૂઝ અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત કરીએ તો આજથી રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત મળી શકે છે। આજથી 2 દિવસ મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે, ત્યારે કંડલા એરપોર્ટમાં સૌથી વધુ 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદની જો વાત કરીએ તો 42.6 ડિગ્રી તાપમાન અમદાવાદનું નોંધાયું છે, ત્યારે પાટનગર ગાંધીનગરમાં 41.6 ડિગ્રી, ડીસામાં 41.6, ભુજમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ વલ્લભ વિદ્યાનગરની જો વાત કરવામાં આવે 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે વડોદરામાં 40.6, સુરતમાં 36.4 અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈને ગરમીમાં પણ આંશિક રાહત મળે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ દરિયાકાંઠે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે। 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, ત્યારે આજે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ખાસ સૂચન આપવામાં આવ્યું છે।